રાજભા ગઢવી ગુજરાતના લોક સાહિત્યનું એક જાણીતું નામ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પોતાના ડાયરાઓ કે લોક સાહિત્યને કારણે નહીં, પરંતુ એક એવા નિર્ણયને કારણે ચર્ચામાં છે જેણે ગીર માલધારી સમાજ અને વન વિભાગના નિયમોને લઈ અને નવી ચર્ચા શરૂ કરી. કારણ કે રાજભા ગઢવીને ગીરના લીલા પાણી નેસમાં વસવાટ અને પશુપાલન કરવાની મંજૂરી આપવામાં આવી અને આ નિર્ણય સામે તરત જ એક પ્રશ્ન ઊભો થયો. જો વર્ષોથી સરકાર ગીરના જંગલમાંથી માલધારીઓને બહાર વસાવી રહી છે, તો પછી કોઈ વ્યક્તિને ફરીથી ગીરની અંદર વસવાની મંજૂરી કેવી રીતે મળી? શું ગીરના જંગલમાં કોઈ પણ વ્યક્તિ જઈ અને રહી શકે? શું ત્યાં ઘર બનાવી શકાય? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે નિયમો મુજબ આ મંજૂરી યોગ્ય છે કે નહીં? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પહેલા આપણે એ સમજવું પડશે કે ગીર કોઈ સામાન્ય જંગલ નથી. ગીર એ ભારતના સૌથી સંવેદનશીલ સંરક્ષિત વિસ્તારમાંનો એક છે અને ત્યાં વસવાટ કરવાના નિયમો પણ સામાન્ય જમીનથી ઘણા અલગ છે. ગીરને આજે આપણે એક એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખીએ છીએ. વિશ્વમાં જ્યાં ક્યાંય પણ એશિયાટિક સિંહ જોવા મળે છે, તેમની મૂળ વસ્તીનું કેન્દ્ર ગીરનું જંગલ છે. આ કારણસર ગીર માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મહત્વ ધરાવે છે. પરંતુ ગીર માત્ર સિંહોનું ઘર નથી. સદીઓથી અહીં માલધારી સમાજ પણ રહેતો આવ્યો છે. રબારી, ભરવાડ, ચારણ અને અન્ય પશુપાલક સમુદાયના લોકો પોતાના પશુઓ સાથે અહીં વસતા હતા અને તેમના રહેઠાણને નેસ કહેવામાં આવે છે. પરંતુ સમય સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભારતમાં વન્યજીવ સંરક્ષણને મહત્વ મળ્યું અને 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આવ્યો અને ત્યારબાદ દેશભરમાં અનેક જંગલોને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો. ગીર પણ આ પ્રક્રિયાનો ભાગ બન્યો અને એક વખત કોઈ વિસ્તાર અભયારણ્ય અથવા તો સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર થાય, ત્યારબાદ ત્યાં માનવીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ શરૂ થાય. કારણ કે સરકારનો મુખ્ય હેતુ જંગલ અને વન્યજીવનનું સંરક્ષણ કરવાનો હોય. ગીરમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી જઈ અને ઘર નથી બનાવી શકતો, જમીન નથી ખરીદી શકતો અથવા તો નવો વસવાટ શરૂ નથી કરી શકતો. સંરક્ષિત વિસ્તારમાં નવા બાંધકામ અને નવા કાયમી વસવાટ માટે કડક નિયમો લાગુ હોય છે. કારણ કે આવા વિસ્તારોમાં માનવ વસાહતો વધે તો જંગલ પર દબાણ વધે, વન્યજીવોના રહેઠાણમાં ખલેલ પહોંચે અને માણસ અને વન્યજીવો વચ્ચે સંઘર્ષની શક્યતા વધી શકે. એટલે સામાન્ય રીતે ગીરમાં રહેવાનો અધિકાર માત્ર એવા લોકો પાસે હોઈ શકે જેમના પરંપરાગત હક્કો પહેલેથી જ માન્ય કરવામાં આવ્યા હોય અથવા તો જેમનો રેકોર્ડ ઐતિહાસિક રીતે અસ્તિત્વમાં હોય. અને આ જ મુદ્દો આખા વિવાદના કેન્દ્રમાં છે. કારણ કે ગીરમાં વસવાટનો પ્રશ્ન આજનો નથી. આ પ્રશ્ન દાયકાઓ જૂનો છે અને આ જ કારણ છે કે સરકાર વર્ષોથી ગીરની અંદર રહેતા માલધારીઓને બહાર વસાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેટલા વધુ સિંહો વધે એટલી જ વધુ જગ્યા તેમને જરૂરી બને. તે ઉપરાંત ગીરની અંદર હજારો પશુઓનું ચરાણ પણ જંગલ પર દબાણ ઊભું કરે છે અને વન્યજીવો તથા માનવ વસાહતો વચ્ચે સંપર્ક વધે છે. આ કારણસર વર્ષોથી માલધારી પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. ઘણા પરિવારોને વળતર આપવામાં આવ્યું, જમીન આપવામાં આવી અને ગીરની બહાર વસાવવામાં આવ્યા. સરકારનો હેતુ હતો કે જંગલમાં માનવીય દબાણ ઓછું થાય અને વન્યજીવન માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરી શકાય. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. દરેક માલધારી પરિવારની સ્થિતિ એક સરખી નથી. કેટલાક પરિવારો ગીરમાંથી બહાર નીકળી ગયા, કેટલાકના પરંપરાગત હક્કોના દસ્તાવેજો અલગ હતા, કેટલાક પરિવારોમાં પેઢીગત વારસાના પ્રશ્નો હતા અને આ જ જગ્યાએ કાયદાકીય ગૂંચવણો શરૂ થાય છે. હવે ફરીથી રાજભા ગઢવીના કેસ તરફ પાછા ફરીએ તો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મુજબ રાજભા ગઢવીના પરિવારને ગીરના લીલા પાણી નેસમાં વસવાટ અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવી. પરંતુ અહીંથી જ આખા વિવાદની શરૂઆત થાય છે. કારણ કે મળતી માહિતી મુજબ 2023માં રાજભા ગઢવીના પિતા દ્વારા આ જ મુદ્દે કરવામાં આવેલી અરજી વન વિભાગ દ્વારા નામંજૂર કરવામાં આવી. તે સમયે અધિકારીએ પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે અરજદાર પક્ષને સરકાર દ્વારા સાંથણીમાં ખેતીની જમીન ફાળવવામાં આવી ચૂકી છે. વન વિભાગનો તે સમયનો અભિપ્રાય એવો હતો કે જંગલની બહાર સરકારી લાભ મેળવી લીધા પછી ફરીથી ગીરની અંદર વસવાટની મંજૂરી માંગવી એ પુનર્વસન નીતિના હેતુ સાથે સુસંગત નથી. આ જ કારણસર અનેક લોકો આજે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જે કારણો અને દસ્તાવેજોના આધારે 2023માં અરજી નામંજૂર કરવામાં આવી હતી, તે પછી માત્ર થોડા જ વર્ષોમાં શું બદલાયું? હકીકતમાં વર્તમાન મંજૂરીનો આધાર અલગ પ્રકારના રેકોર્ડ પર રાખવામાં આવ્યો હતો. હવે અત્યારે રાજભા ગઢવી અને તેમના પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે લગભગ 16 વર્ષ પહેલા તેઓ માલઢોર સાથે ગીરની બહાર નીકળ્યા અને ત્યારબાદ માલધારી રજિસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ, જેના કારણે તેમના પરંપરાગત રોજગાર અને વસવાટના હક્કો અસરગ્રસ્ત બન્યા. અને આ અરજીના અનુસંધાનમાં વન વિભાગ દ્વારા જૂના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી. તપાસ દરમિયાન પાણીયા રેન્જના માલધારી રજિસ્ટરમાં વર્ષ 2005ની એક નોંધ મળી, જેમાં રાજભા ગઢવીના પરિવારમાં થયેલ જન્મની નોંધ તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા કરવામાં આવી હોવાનું દર્શાવ્યું. વન વિભાગે આ રેકોર્ડને સીધી વંશ પરંપરાગત કડી તરીકે ગણાવી અને રાજભા ગઢવીને લીલા પાણી નેસમાં પશુધન સાથે ઝૂંપડા બાંધી અને રહેવાની મંજૂરી આપી. અને આ જ બાબત આજે સમગ્ર વિવાદનું કેન્દ્ર છે. કારણ કે એક તરફ 2023નો નિર્ણય છે જેમાં ગીરની બહાર મળેલી જમીન અને પુનર્વસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યારે બીજી તરફ 2026નો નિર્ણય છે
જેમાં જૂના માલધારી રજિસ્ટર અને વારસાગત સંબંધને આધાર બતાવવામાં આવ્યો. અને આ નિર્ણય પછી વિરોધ શરૂ થયો. વિરોધનું મુખ્ય કારણ માત્ર રાજભા ગઢવી નથી, પરંતુ વિરોધનું કારણ છે નિયમો. કારણ કે કેટલાક લોકો અને કાર્યકરનો દાવો છે કે અગાઉ સમાન પ્રકારની અરજી નામંજૂર થઈ, અને જો એક વખત અરજી નામંજૂર થઈ હોય તો હવે પછી આ મંજૂરી કયા આધારે આપવામાં આવી, અને અહીંથી આખી ચર્ચા શરૂ થઈ. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે નિયમો મુજબ આ મંજૂરી સાચી છે કે નહીં? તો આ સવાલનો જવાબ થોડો જટિલ છે, કારણ કે આ મુદ્દામાં બે અલગ અલગ બાબતો છે. પહેલી બાબત છે નવા વસવાટનો અધિકાર, અને બીજી બાબત છે પરંપરાગત હકનો દાવો. જો કોઈ સામાન્ય વ્યક્તિ આજે ગીરની અંદર જઈ અને જમીન પર કબજો કરી અને ઘર બનાવવા માંગે તો એ શક્ય નથી. નિયમો તેની મંજૂરી નથી આપતા. પરંતુ જો કોઈ પરિવાર પાસે એવો દાવો હોય કે તેઓ ઐતિહાસિક રીતે ત્યાં રહેતા હતા અને તેમના અધિકારો સંબંધિત દસ્તાવેજો અથવા તો રેકોર્ડ અસ્તિત્વમાં છે, તો સ્થિતિ અલગ બની શકે. અને અહીં આખો વિવાદ એ જ બાબત પર કેન્દ્રિત છે. શું આ મંજૂરી નવા વસવાટ તરીકે આપવામાં આવી કે પછી પહેલેથી અસ્તિત્વમાં રહેલા પરંપરાગત અધિકારોની માન્યતા તરીકે આપવામાં આવી? કારણ કે જો મંજૂરી પરંપરાગત અધિકારના આધારે આપવામાં આવી હોય તો સામાન્ય વસવાટની મંજૂરીથી અલગ બાબત છે. અને જો એ જ પ્રકારના અધિકારો અન્ય લોકોને ઉપલબ્ધ ન હોય તો પછી પ્રશ્ન સમાન અમલવારીનો ઊભો થાય છે. આજે બીજા ઘણા બધા સામાન્ય માલધારીઓ પણ ગીરની અંદર પુનઃવસવાટની અરજીઓ વન વિભાગ સમક્ષ મુકતા આવ્યા છે, પરંતુ તેમની અરજીનો કોઈ પણ નિકાલ નથી. હવે અહીં પ્રશ્ન એ નથી કે આ મંજૂરી શા માટે આપવામાં આવી. પ્રશ્ન એ છે કે જો રાજભા ગઢવીને મંજૂરી આપવામાં આવી તો બીજા લોકોને શા માટે નહીં? અને આ જ કારણ છે કે આ વિવાદ આજે એટલો જટિલ બન્યો છે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય, આ વિવાદે ગુજરાતમાં હજારો લોકોને એક એવો પ્રશ્ન પૂછવા માટે મજબૂર કર્યા છે જેના વિશે સામાન્ય રીતે કોઈ ચર્ચાઓ નથી થતી, કે ગીરના જંગલમાં કોણ રહી શકે, તેનો નિર્ણય કોણ કરે, પરંપરાગત અધિકાર અને વન્ય સંરક્ષણ વચ્ચે રેખા ક્યાં દોરવી, અને શું દાયકાઓ જૂના હક્કો આજના સંરક્ષણના નિયમો સાથે સુસંગત રીતે જાળવી શકાય? કદાચ આ સમગ્ર વિવાદનો સૌથી મોટો ફાયદો એ છે કે લોકો આજે ગીરના નિયમો, માલધારીઓના ઇતિહાસ અને વન્યજીવન સંરક્ષણની જટિલતાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે આ માત્ર રાજભા ગઢવીની વાત નથી, આ ગીરની વાત છે. એક એવા જંગલની વાત જ્યાં સિંહો પણ રહે છે અને માલધારીઓનો પણ ઇતિહાસ છે, અને જ્યાં દરેક નિર્ણય માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પર્યાવરણ અને ભવિષ્યને અસર કરી શકે છે. અને કદાચ એટલા માટે આ મુદ્દો આજે માત્ર એક મંજૂરીનો નથી, પરંતુ નિયમો, અધિકારો અને સંરક્ષણ વચ્ચેના સંતુલનનો એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ બની ગયો છે.